નીટ અને પેપર લીકના વિરોધમાં અમદાવાદમાં પ્રદર્શન સામાજિક કાર્યકર સોનમ વાંગચુકના સમર્થનમાં અમદાવાદમાં વિરોધ થયો। અમદાવાદમાં યુવાનોએ સોનમ વાંગચુકના સમર્થનમાં વિરોધ નોંધાવ્યો। પાલડીમાં યુવાઓએ એકત્રિત થઈને સૂત્રોચ્ચાર કર્યા। મોટી સંખ્યામાં યુવાઓ વિરોધ કરવા માટે ત્યાં પહોંચ્યા હતા। એમજી લાઇબ્રેરી પાસે પ્રદર્શન કરી રહેલા યુવાઓની અટકાયત કરવામાં આવી। પોલીસે વિરોધ કરી રહેલા લોકોની અટકાયત કરી છે। અમદાવાદના યુવાનો પણ સોનમ વાંગચુકના સમર્થનમાં આવ્યા છે અને તેમના સમર્થનમાં જ વિરોધ પ્રદર્શન પાલડી ખાતે विरोध है क्या विरोध है? जो विरोध है वो बहुत ही जायज है कि जो है युवाओं के साथ बहुत ही बदसलूकी से ट्रीटमेंट किया जा रहा है। हम दिल्ली में देख रहे हैं, इतने सालों से देख रहे हैं, ना एग्जाम्स फेयर हो रहे हैं, ना बच्चों के साथ ट्रीटमेंट फेयर हो रहा है, उनको आज मारा पीटा जा रहा है। तो उन सब चीजों के खिलाफ हम जो है आज अपनी आवाज उठा रहे हैं। आप वहाँ देख सकते हैं, आपके सामने जो है लोगों को घसीट के ले जा रहे हैं, उनको मार रहे हैं, उनके साथ દ્રશ્યો બતાવી રહ્યા છે કે પોલીસ દ્વારા છે તે બળ પ્રયોગ છે તે કરવામાં આવી રહ્યો છે। તમામ જે મહિલાઓ હતા કે જે કાર્ય જે આવેલા હતા તમામ એલએસજીઓ તેમની તમામની અટકાયત सरकार की नीति है, ये हमारी नीति है, ये इनका तरीका, ये हमारा तरीका। हम शांति से प्रोटेस्ट कर रहे हैं। युवात्री વિરોધ છે તે હાલ પરમ જે દ્રશ્યો હાલ તમને બતાવી રહ્યા છે પાલડી ખાતેના કે જેનઝી કે જે યુવાઓ છે જે રીતના દિલ્હી ખાતે ધરણા સવારથી ચાલી રહ્યા છે તે જ રીતના પાલડી ખાતે છે તે વિરોધ કરવા માટે પહોંચ્યા હતા અને પોલીસ દ્વારા હાલ તમામની અટકાયત છે તે કરી દેવામાં આવશે। જે રીતની વાત કરવામાં આવે તો સવારે પણ જે અમદાવાદમાં જેનઝી દ્વારા છે તે વિરોધ કરવામાં આવ્યો હતો અને ફરી એક વખત બપોર બાદ પાલડી ખાતે પણ આ જ રીતનો વિરોધ છે તે હાલ ચાલી રહ્યો છે। કેમેરામેન દર્શક ઠાકોર સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।